નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ખેડાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, જેમાં 6 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. વિસ્ફોટથી કપડવંજ પંથકમાં અંદાજે 10 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો. પ્રાથમિક માહિતી મુજબ 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. આસપાસના ગામોમાં પણ વિસ્ફોટની અસર અનુભવાઈ. ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચાલતી હોવાનો આરોપ છે. પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે. બ્લાસ્ટને લઈ પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ પ્રતિક્રિયા આપી. આ ફેક્ટરીમાં 5 થી 6 શ્રમિકો કામ કરતા હતા. 2 જેટલા શ્રમિકોએ ઈજાઓ થતા સારવાર માટે નડિયાદ અને અમદાવાદ ખસેડાયા છે. કેટલા સમયથી ફેક્ટરી ચાલતી હતી તેની પ્રાંત અધિકારીને કોઈ માહિતી નથી. માત્ર માલિકનું નામ પટેલ હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું. પ્રાથમિક દ્રષ્ટિએ તેને કોઈ ફેક્ટરીનો પરવાનો નથી લીધો હોય તેવું જણાયું નથી. ફટાકડાની દિવેટો બનતી હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે. ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. એ કોની રેમનેચર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં. પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે. અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું. હાલ તો આગની ઘટનામાં પકડો કહી ના શકાય, કારણ કે જે લોકો 4 થી 5 જણ દજાયા હતા એમને તમે દવાખાના મોકલ્યા છે, પણ કેટલા માણસો અહીંયા કામ કરતા હતા એ ખબર નથી. એનું કારણ છે કે મેં જાતે ઓનરને ફોન કરતો, ઓનરે ફોનમાં મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા માણસો નીકળી ગયા છે. પણ મેં એવું પૂછ્યું ભાઈ કેટલા માણસો હતા એ તો કે મને. અત્યારે હાલના સમાચાર મુજબ 2 લોકો ઈજાગ્રસ્ત થયેલ છે અને તેમાંથી 1 જણને અમદાવાદ અને 1 જણને નડિયાદ આપણે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. બાકી FSL અને ફોરેન્સિકની ટીમો બોલાવેલી છે અને એમના દ્વારા તપાસ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ફટાકડાની જે દિવેટ બનાવતા હોય એનું ઉત્પાદન થઈ રહ્યું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પણ FSL અને ફોરેન્સિકની ટીમ આવે ત્યારબાદ આગળની તપાસ કરી અને આમાં કાર્યવાહી કરીશું. શ્રમિકો કામ કરતા હતા એમાં અંદાજિત 5 થી 6 શ્રમિકો કામ કરતા હોય. અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર બીજા લોકોને પૂછતા તપાસ કરતા સમાચાર મળ્યા છે, પણ ઈજાગ્રસ્ત 2 લોકો થયેલ છે. હવે એમાં કોઈ પટેલ કરીને છે કે એનું આ માલિકી છે એ અત્યારે હાલ સ્થળ ઉપર આવી રહ્યા છે. એનું નામ હજુ અમને જાણવા મળ્યું છે. એને કોઈ પણ જાતનો પરવાનો કે એવું કંઈ લીધું ના, હજુ પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ પરવાનો લીધો હોય એવું છે નહીં. એટલે આવે અને કંઈ રજૂ કરે તો અમને ખ્યાલ આવે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. હાર્દિક, કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં આ વિસ્ફોટનો જે બનાવ સામે આવ્યો છે, પ્રાથમિક દ્રષ્ટિએ તમને ત્યાં શું જોવા મળ્યું? હા દીપા, ચોક્કસથી કપડવંજમાં જે પ્રકારે ફટાકડાની ફેક્ટરીમાં જે ભયાનક બ્લાસ્ટ થયો જેની અસર 10-10 કિલોમીટર સુધી થઈ છે અને એના કારણે જે નુકસાન થયું છે તેના દ્રશ્યો તમને બતાવું કે ત્યાં આપણે ઘટના સ્થળે ઉભા છીએ. આપણે અત્યારે હાલ જે ઘટનાની તીવ્રતા એ હદે હતી બ્લાસ્ટની કે તમામ જે સામાન હતો, જે અહીંયા જે આખી બિલ્ડિંગ હતી તૂટી જવા પામી છે, તિરાડો પડી જવા પામી છે, જે પતરા છે એના ફૂરચા ઉડી જવા પામ્યા છે. આપ જોઈ શકો છો જે પ્રકારે કે આખી જે રૂમ છે એમાં તિરાડ પડી જવાના કારણે આખું તૂટી જવા પામી છે. જે લોકોના ટોળેટોળા ઘટનાના કારણે એકઠા થઈ ગયા હતા, જેને પોલીસે દૂર કર્યા છે. નગરપાલિકા, કપડવંજ, જે પ્રાંત અધિકારી છે, નાયબ પોલીસ અધિક્ષક છે, તમામની જે ટીમ છે એ હાજર છે અને જે લોકોને દૂર કરી અને હાલ જે ઘટના સ્થળે જે બ્લાસ્ટ થયો છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે જે પ્રકારે ગેરકાયદેસર ચાલતી આ ફેક્ટરીમાં જે ઘટના બની છે એમાં જે લોકો 6 લોકો ઘવાયા છે. આપ તમને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ પ્રકારના ફટાકડા હતા અને ફટાકડામાં જે પ્રકારે આ લોકો અહીંયા જે કામગીરી કરતા હતા, પરંતુ ગઈકાલે જે મોહરમની રજા હતી એના કારણે આજે જે શ્રમિકો છે, મજૂરો છે ઓછા હતા, એના કારણે જે મોટી ઘટના છે એ ખૂબ ટળી છે. અને ખાસ કરીને આ તરફના દ્રશ્યો બતાવીશ તમને કે જે પ્રકારે આખી જે બિલ્ડિંગ છે એ ધરાશયી થઈ જવા પામી છે, તૂટી જવા પામી છે અને જે ભયાનકતા છે એ દ્રશ્યો થકી જોઈ શકાય છે કે જે નુકસાન થયું છે, નુકસાન મોટું પરંતુ જાનહાની ટળી છે એ મહત્વની બાબત છે. અને આ જે નુકસાનના દ્રશ્યો તમે જોઈ શકો છો, આ તરફ આખી જે તૂટી ચૂકી છે બિલ્ડિંગ અને એના કારણે કહી શકાય કે જે ફટાકડા બનાવતી આ જે ફેક્ટરી છે એના ગેરકાયદેસર કામકાજમાં આજે ક્યાંક ને ક્યાંક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અને જે આજુબાજુના જે લોકો છે એમના મકાનોમાં તિરાડો પડવા સાથે જે કાચ હતા, મકાનના બારીઓના કાચ એ પણ તૂટી જવા પામ્યા છે. જે સ્થાનિકો જણાવી રહ્યા છે કે ખૂબ ભયાનક વિસ્ફોટ થયો હતો આ જગ્યાએ અને એના કારણે ખૂબ મોટી મુશ્કેલી અહીં આવી હતી. પરંતુ કહી શકાય કે જે લોકો ઘાયલ થયા છે એમાંથી એક વ્યક્તિ જે ગંભીર રીતે ઘાયલ થયો છે તેને અમદાવાદ ખાતે ખસેડવામાં આવે છે અને અન્ય લોકોને નડિયાદ ખાતે મોકલવામાં આવે છે. દીપા, હાર્દિક, ત્યાં કોઈ વ્યક્તિ હાજર છે કે જે તમને જાણકારી આપી શકે કે જ્યારે આ વિસ્ફોટ થયો કેટલા દૂર સુધી સંભળાયો, શું સ્થિતિ હતી અને શું તેમને જાણ હતી કે તેમના વિસ્તારમાં આ રીતે ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી છે?
જરૂરથી દીપા આપણે એવા વ્યક્તિઓને પણ પૂછપરછ કરીશું, પણ તો તમને દ્રશ્યો આ તરફ બતાવું કે આ તરફ જે હાલત છે, જે દિવાલ તૂટી જવા પામી છે, આખી બિલ્ડિંગ તૂટી જવા પામી છે, એના કારણે અન્ય લોકો અન્ય સાઈડ ઊભા છે, એમની આપણે પાસેથી વાત જાણવાનો પ્રયાસ કરીશું. પણ ભયાનકતા તમે આ દ્રશ્યો થકી જોઈ શકો છો કે અત્યારે હાલ જે દિવાલ તૂટી ગઈ છે અને આખું જે તમે જોઈ શકો છો કે આખી જે બાંધકામ કરેલી ફેક્ટરી છે ધરાશયી થવાના કારણે શું હાલ થયા છે, અને તમામ જે હાલ થવાના કારણે જે લોકોમાં આજુબાજુના લોકોમાં ભય વ્યાપ્યો છે. અમે જે તંત્ર છે, તંત્ર પાસેથી માહિતી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે પ્રકારે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકોને દૂર કરવાની પ્રક્રિયા અમે હાલ હાથ ધરી રહ્યા છે. અને આ સંજોગોમાં જે અહીંના જે લોકો છે, આપ દૂર દૂર સુધી જોઈ શકો છો, આજુબાજુ જે મકાનો આવેલા છે ત્યાં નુકસાન થયું છે. વિસ્ફોટના કારણે દૂર દૂર સુધી જો 100 મીટર સુધી જે અહીંનો જે માલ છે તે જઈને પડ્યો છે, મિલકતનો જે અહીં સામાન છે તમામ ત્યાં જઈને પડ્યો છે. કેટલાક લોકો છે એમને પૂછવાનો પ્રયાસ કરીશું કે એ લોકો શું કહી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો ખૂબ ગવાહી પૂરી રહ્યા છે કે ઘટના જ્યારે બની ત્યારે શું અહીં માહોલ હતો અને કેવી અહીંયા પરિસ્થિતિ ઊભી થઈ હશે. અને લોકોની પાસે જવાનો પ્રયાસ કરીએ આપણે કે લોકો શું કહી રહ્યા છે. આપણે એમને જે ઘટના બની હતી એ વખતે આપ ક્યાં હતા અને કેવો વિસ્ફોટ થયો? બજારમાંથી આવ્યા છો એમને? ઓકે. દીપા, જે લોકો છે એ લોકો દૂર દૂરથી જોવા માટે આવી રહ્યા છે અને તંત્ર દ્વારા જે છે એ કહેવામાં આવી રહ્યું છે પ્રમાણે આપણે જોઈ શકો દૂર દૂર સુધી કે આ પ્રકારની સ્થિતિ દીપા જોવા મળી રહી છે. અને લગભગ અહીંના લોકો કહી રહ્યા છે કે 10 કિલોમીટર સુધી જે આ અવાજ છે એ ભયાનકનો અવાજ, જ્યારે ભૂકંપની જેવી સ્થિતિ. જો દીપા, દ્રશ્યો તમે જોઈ શકો છો કે ખેતર બાજુમાં આવેલું છે, ત્યાં જે સામાન પડ્યો છે અને આ સંજોગોમાં લોકોમાં ભય વ્યાપ્યો હતો કે ભૂકંપ જેવી સ્થિતિના કારણે અહીં ભયાનક સ્થિતિ થઈ હતી. આપ ક્યાંના છો? કેવી સ્થિતિ થઈ રહી? હા, કપડાં નથી. કેવું નુકસાન થયું? કેવું કેટલા ટાઈમથી ચાલતું હતું? બહુ ટાઈમથી ચાલતું હતું અને ગેરકાયદેસર છે આખું, અને આખો વિસ્ફોટ થયો. કેટલા લોકો અહીં કામ કરતા હતા? માણસો તો બહુ જ કામ કરતા હતા. જે વખતે બ્લાસ્ટ થયો તો તમારા સુધી આમ શું કહેવાય ભૂકંપ જેવી સ્થિતિ થઈ હતી? હા, બ્લાસ્ટ થયો ત્યાં બહુ મોટો ભડાકો થયો. આજુબાજુના મકાનોમાં કેટલું નુકસાન થયું છે? ઘણું નુકસાન થયું છે, 9.5 આસપાસ થયું. જો આ લોકો છે દીપા જે અહીંના, અને આ તરફ તમે દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કોમર્શિયલ અહીં જે ગેસની બોટલો છે પડી છે, જે વિસ્ફોટ થયો ત્યારબાદ આ તમામ આખી બિલ્ડિંગ ધરાશય થઈ અને જમીન દોસ્ત થઈ ચૂકી છે. તંત્ર અહીં પહોંચ્યું છે દીપા, અને જે આ સમગ્ર મામલે કાળજી રાખી અને કાર્યવાહી કરવામાં આવી છે. જોવાનું એ રહેશે, પ્રશ્નો અનેક છે કે જે ગેરકાયદેસર ધમધમતો આ જે વિસ્ફોટક ભરેલો જે જગ્યા છે એ કેવી રીતે ચાલતી હતી. અમે જે આવ્યા છીએ રોડથી થોડે દૂર જે ખુલ્લી જગ્યા છે એની અંદર શેડ ઊભા કરી અને આ આખી જે ધમધમતો જે આખું જે વિસ્ફોટક ભરેલી જે ફટાકડાની ફેક્ટરી છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર કામગીરી થઈ છે અને ક્યાંક ને ક્યાંક આની પાછળ તંત્ર પણ જવાબદાર કહી શકાય. જી દીપા. આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો કપડવંજની ફટાકડાની ફેક્ટરીમાં જે વિસ્ફોટ થયો તેમાં 6 વ્યક્તિ ઘાયલ છે. એક વ્યક્તિને અમદાવાદ રેફર કરવામાં આવ્યો છે અને અન્ય વ્યક્તિઓને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમાચારોમાં હવે આગળ વધીએ. ગુજરાત પર હજુ સૂકી હવાનો કબજો છે. હવામાન વિભાગની સેટેલાઇટ તસવીર ચોમાસાને અવરોધી રહી છે. સૂકી હવાઓ ખાડી દેશો તરફથી આ સૂકા પવનોનું જે જોર છે તે જોવા મળી રહ્યું છે. ભેજવાળા પવનોની ગેરહાજરી જોવા મળી રહી છે. ગુજરાત પર વરસાદી વાદળો નથી દેખાતા. સેટેલાઇટ તસવીરમાં વરસાદી વાદળ નથી દેખાઈ રહ્યા. દેશભરમાં વરસાદી વાદળની હાજરી ઓછી જોવા મળી છે. ચોમાસામાં હોય એ પ્રકારના વાદળોનો અભાવ જોવા મળી રહ્યો છે. ચોમાસું બેસી ગયા બાદ પણ વરસાદ નથી. 72 કલાકમાં માત્ર 31 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ચોમાસું આવ્યું પણ જોઈએ એટલો વરસાદ ન લાવ્યું. 72 કલાકમાં માત્ર 11 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની સંભાવના નહિવત છે. હાલ ચોમાસું નબળું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. દક્ષિણ ગુજરાત તરફ પણ વરસાદ ખેંચાયો છે, જેથી જગતના તાતની હાલત કફોડી બની છે. પાકને લઈ ખેડૂતો અસમંજસમાં છે કે જો સારો વરસાદ નહીં થાય તો કૃષિ પાકનું શું થશે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ ખાસ ડાંગર, તુવેર, સોયાબીન જેવા પાકની ખેતી માટે 20 દિવસ પહેલા જ ધરું નાખી દેતા હોય છે. હવે તેઓ રાહ જોઈ રહ્યા છે કે
વરસાદ ક્યારે પડે છે. વળી તેમણે ડાંગરની વાવણીની પણ તૈયારી કરી લીધી છે, જે પીળું પડી જતા ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. અમે 10 થી 12 જૂનની આજુબાજુ આ ડાંગરનું ધરું અમારા ખેતરમાં નાખી દીધું હતું વરસાદ આવે એ આશાથી, પરંતુ આ જૂન મહિનો પૂરો થવા આવવાનો હોવા છતાં પરંતુ આજ દિન સુધી વાવણી લાયક વરસાદ થયો જ નથી, વરસાદ આવ્યો જ નથી, જેથી કરીને અમે જે ડાંગરનું ધરું નાખ્યું છે એ પણ પીળું થઈને મરી જવાની તૈયારીમાં છે. તો હવે અમને ખેડૂત તરીકે ચિંતા થાય છે કે જો વરસાદ જ નહીં આવ્યો તો અમે 4 મહિનાની ખેતી શું કરીશું. આજે અમે ધરું નાખ્યાને આજે 20, 22 દિવસ 25 દિવસ થઈ જવાના છે, હજી સુધી વરસાદનું કોઈ ઠેકાણું નથી. તો હવે પછી અમારે આ જો રોપવું તો જમીન તૈયાર છે, આ જો રોપવું તો પણ કેવી રીતે રોપવું, 20, 22 દિવસ તૈયાર થઈ જાય પછી અમારે રોપવાનું કોઈ લાયક રહેતું નથી. એ માટે અમારે ઢોર ઢાકર માટે પણ ચરવાનું કે ઢોર ભૂખે મરવાનો આવે છે એવું લાગે છે. રોપવાનું અઘરું લાગતું છે, તો પાક નિષ્ફળ જાય તેવું છે. આખા વર્ષનો ઘરમાં પાકે તો ઘરનું રોટેશન ચાલે તે રીતનું ડાંગર બાંગર ચોખા હતી આવે તો તકલીફ રહે એવું લાગતું છે. હવે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સહકાર વિભાગનો મોટો નિર્ણય. સહકારી મંડળીઓનું ઇન્સ્પેક્શન થશે, ધિરાણ સહિતની કામગીરીની તપાસ થશે, આંતરિક ઓડિટ, કર્મચારીઓની વિગત સહિતની ચકાસણી થશે, નાણાકીય સ્થિતિ અંગેની પણ તપાસ થશે. જિલ્લાવાર મંડળીઓનું નિરીક્ષણ કરવામાં આવશે. સહકાર વિભાગે આ નિર્ણય કર્યો છે. પારદર્શકતા લાવવા માટે, પારદર્શક વહીવટ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ધિરાણ સહિતની કામગીરીની તપાસ થશે, આંતરિક ઓડિટ, કર્મચારીઓની વિગત સહિત તમામ ચકાસવામાં આવશે, નાણાકીય સ્થિતિ અંગેની પણ તપાસ કરવામાં આવશે અને જિલ્લાવાર મંડળીઓનું નિરીક્ષણ કરવામાં આવશે. રાજકોટના જેતપુરના નવાગઢ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. નવાગઢના ઇલાહી ચોક ખાતે માસ્તરવારી ગલીમાં ઘર પાસે ખાટલા પાસે સૂતેલા બાળક પર શ્વાને હુમલો કર્યો. શ્વાને બાળકને ઢસડી લઈ જવાનો પ્રયાસ કર્યો. માતા પિતાએ દોડી જઈને બાળકને છોડાવ્યું. હુમલામાં 3 વર્ષીય બાળકને શરીરના અનેક ભાગે ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. સ્થાનિકોએ રખડતા શ્વાનોને પકડી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. બિલકુલ ચોક્કસ દીપા, જેતપુર અને નવાગઢ વિસ્તારમાં રખડતા શ્વાનનો દિવસે દિવસે આતંક વધી રહ્યો છે. નવાગઢ ઇલાહી ચોક ખાતે મસ્તીવાળી ગલીમાં તે ખાટલા પર સૂતેલ બાળક પર શ્વાને હુમલો કર્યો હતો અને શ્વાન બાળકને ઢસી લઈ જવાના પ્રયાસ કરતા માતા પિતા દોડી જઈ અને બાળકને છોડાવ્યું હતું. પણ હુમલામાં સબીર અલી જુનેજા નામના 3 વર્ષના બાળકને શરીરના અનેક ભાગ ઉપર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. રખડતા શ્વાનને કરડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર ઘટનાને છતાં નગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કાર્યવાહી નથી થતી. તે લોકોમાં એક રોષ ફેલાયો છે. સ્થાનિક રખડતા શ્વાનને પકડી તાત્કાલિક કાર્યવાહી કરવાની આજ તો સ્થાનિક લોકોએ માંગ કરી છે. વારંવાર રજૂઆત કરવી છતાં કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી. આભાર મુનાફ જાણકારી આપવા માટે. સમાચાર તમિલનાડુથી. ચાલતી બસમાં ડ્રાઈવરની સામે જ સાપ આવી ચડ્યો અને પછી જે થયું તે જોવા જેવું રહ્યું. કેરળનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં એક ખાનગી બસમાં ડ્રાઈવરની સીટની સામે જ સ્ટીયરિંગ વ્હીલ પાસે એક સાપ જોવા મળ્યો હતો. સાપને જોતા જ ડ્રાઈવરે ચીસો પાડી અને બસમાંથી બહાર નીકળી ગયો. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ નહોતો બન્યો. ચાલતી બસમાં ડ્રાઈવર સામે આવી ગયો આ સાપ, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. સ્ટીયરિંગ છોડીને ડ્રાઈવર ભાગ્યો. પોતાનો જીવ બચાવવા માટે ડ્રાઈવરે દોટ મૂકી. ચાલતી બસમાં ડ્રાઈવર સામે આ સાપ આવી ગયો હતો અને ત્યારે સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવાનું જ યોગ્ય સમજ્યું. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. ડ્રાઈવરની સામે સાપ અને સ્ટીયરિંગ છોડીને ડ્રાઈવરને ભાગવું પડ્યું. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
રાજકોટથી સમાચાર ડિમોલેશન ખર્ચમાં બીજો વિવાદ. હવે વિડીયોગ્રાફી કરવા પાછળ લાખોનો ખર્ચ. 20 લાખથી વધુનું બિલ મુકાયું હોવાની ચર્ચા. 3 દિવસ સુધી વિડીયોગ્રાફી કરાવી હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે. વિડીયોગ્રાફી કરવા માટે બાલાજી નામની એજન્સી કામ સોંપવામાં આવ્યું હતું. જંગલેશ્વર ડિમોલેશન કેસમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. હવે વિડીયોગ્રાફી કરવા પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 20 લાખથી વધુનું બિલ મુકાયું હોવાની ચર્ચા છે. 3 દિવસ સુધી વિડીયોગ્રાફી કરાવી હોવાનો પણ દાવો સૂત્રો કરી રહ્યા છે. વિડીયોગ્રાફી કરવા માટે બાલાજી નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું અને તેના બિલ મૂકવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, જંગલેશ્વર ડિમોલેશનને લઈ એક બાદ એક વિવાદનો જે મધપૂડો છે તે છેડાયો છે. શું વિગત? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો ગત ફેબ્રુઆરી મહિનાની અંદર જંગલેશ્વર વિસ્તાર કે જે વોર્ડ નંબર 16માં આવે છે ને, ત્યાં 1400 થી વધુ મકાનો જે ગેરકાયદેસર હતા તેમનું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું. આ ડિમોલેશનના ખર્ચા એક બાદ એક છે તે સામે આવી રહ્યા છે. સૌપ્રથમ ભોજન, નાસ્તા અને લીંબુ પાણીનો ખર્ચ છે તે 27.20 લાખ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગઈકાલે 12.40 લાખ રૂપિયાનું મિનરલ વોટરનું બિલ ચૂકવાયું હોવાના સમાચાર છે તે સામે આવ્યા હતા અને સાથોસાથ 6.50 લાખનું મંડપનું બિલ છે તે પણ ચૂકવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે વિડીયોગ્રાફી કરવા પાછળ મહાનગરપાલિકાએ 1 લાખ નહીં, 2 લાખ નહીં, 5 લાખ નહીં, પરંતુ 20 લાખથી પણ વધુનું બિલ મૂક્યું હોવાનું છે તે સામે આવ્યું છે. વિડીયોગ્રાફી સતત 3 દિવસ સુધી કરાવી હોવાનો દાવો છે તે સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સૂત્રોનું જણાવવાનું છે કે 3 દિવસ સુધી તેમના દ્વારા રોજિંદા 70 થી 80 જેટલા વિડીયો ફોટોગ્રાફરો છે તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને લાઈવ વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી કરવામાં આવી હતી અને તેના અંતર્ગત આ બિલ છે તે મૂકવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સાંસ્કૃતિક વિભાગના જે મેનેજર છે કૌશિક ઉનાવા તેમની જોડે વાતચીત કરી હતી. ત્યારે કૌશિક ઉનાવાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે સોમવારે સમગ્ર મામલે કઈ એજન્સીનું કેટલા રૂપિયાનું બિલ છે તે હું અક્ષરશઃ આપને જણાવીશ. આજરોજ મહાનગરપાલિકામાં શનિવારને લક્ષી રજા હોવાના કારણે હું રજા ઉપર છું. સોમવારે સત્તાવાર રીતે મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિડીયોગ્રાફી કરાવવા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે તેમજ કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર બાલાજી નામની એજન્સીને વિડીયોગ્રાફી કરાવવા બાબતેનું કામ આપવામાં આવ્યું હતું અને 20 લાખથી પણ વધુનો ખર્ચ છે તે વિડીયોગ્રાફી બાબતે કરવામાં આવ્યો છે. જી દીપા. અંકિત, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. વધુ એક સમાચાર રાજકોટથી. જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો નવો વિવાદ. મનપાએ કાજુ કતરીનું ઠીકરું પત્રકારો પર ફોડ્યું. કમિશનર તુષાર સુમેરાની પ્રેસ કોન્ફરન્સ ચર્ચામાં. મનપા પર નાસ્તા બિલને લઈને સવાલ ઉઠ્યા. 150 ડિશના બિલ લેખે 34,650નું બિલ બનાવાયું. વાયરલ ફોટામાં 150 પત્રકારો ન દેખાતાનો દાવો છે. ખજૂર રોલ સહિતની આઈટમ ન દેખાતાનો પણ દાવો છે. સંવાદદાતા અંકિત જોડાયેલા છે. અંકિત, આ શું મનપાએ કાજુ કતરી અને ખજૂર રોલનું જે બિલ હતું તે પત્રકારો પર ઢોળી દીધું કે તેમની માટે વ્યવસ્થા કરાઈ હતી? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો જે વિવાદ સામે આવ્યો છે અને સૌપ્રથમ જે 27.20 લાખ રૂપિયાનું ભોજન, લીંબુ પાણી તેમજ નાસ્તા સહિતનું જે બિલ સામે આવ્યું હતું ને તેમાં 150 નંગ જે પ્લેટ હતી તેમાં કાજુ કતરી અને ખજૂર રોલનો સમાવેશ છે તે કરવામાં આવ્યો હતો. મીડિયા દ્વારા આ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે પરેશ પીપળિયા તેમના દ્વારા આજે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મોકલવામાં આવેલ બિલ છે તે અટકાવી દેવામાં આવ્યું છે અને પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. તો સાથોસાથ સમગ્ર મામલે ખુલાસો છે તે મહાનગરપાલિકાના અધિકારીઓનો પૂછ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ખુલાસામાં જણાવવામાં આવ્યું છે કે જંગલેશ્વર ડિમોલેશનને લઈ જે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, પત્રકાર પરિષદમાં જે પત્રકારો છે તેમને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને ખજૂર રોલ અને કાજુ કતરી છે તે પત્રકારોને પીરસવામાં આવી હતી. આ પ્રકારનો દાવો છે તે આરોગ્ય વિભાગનો છે. ત્યારે સમગ્ર મામલે હવે પત્રકાર પરિષદના ફોટા છે તે સામે આવ્યા છે અને પત્રકાર પરિષદના ફોટા છે તે ઘણું બધું કહી જાય છે. કેટલાક પત્રકારોની હાથમાં ડીશ છે નાસ્તાની તે પણ જોવા મળી રહી છે, પરંતુ કોઈ પણ જગ્યાએ ખજૂર રોલ તેમજ ખમણ સહિતની જે વાનગીઓ છે તે જોવા નથી મળી રહી. ચોક્કસ મીડિયાની જે મીડિયા મિત્રોના જે હાથમાં જે પ્લેટ છે તેમાં સમોસા દેખાઈ રહ્યા છે, કાજુ કતરી જોવા મળી રહી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો વેફર્સ છે તે જોવા મળી રહી છે, પરંતુ જે 6 જેટલી આઈટમો બતાવવામાં આવી હતી
તેમાંથી ઘણી આઈટમ મિસિંગ હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ 150 જેટલા પત્રકારોના નામે આ બિલ ફાળવામાં આવ્યું છે. ત્યારે ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સભાખંડ છે, જે મીટિંગ હોલ છે, તેની અંદર 150 જે ખુરશીઓ છે તેની વ્યવસ્થા જોવા નથી મળી રહી. 150 જેટલા ફોટોગ્રાફર, કેમેરામેન તેમજ પત્રકારો છે તે જોવા નથી મળી રહ્યા. જી દીપા. આભાર અંકિત જાણકારી આપવા માટે. તો મનપાએ જે મીઠાઈ આપી એવો દાવો છે મનપાનો કે અમે પત્રકારો માટે આ વ્યવસ્થા કરી હતી. એક ડિશ લેખે 150ના ડિશ લેખે 34,000થી વધુનું જે બિલ છે તે પણ મૂકવામાં આવ્યું છે. સવાલો અનેક છે અને જવાબ મનપા પર છે. હવે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.